આવનારી નવી કેબિનેટ એ રાજ્ય સરકારના નવા મંત્રીઓની સાથે જ મળે। આજે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ હતી એટલા માટે આજની એ કેબિનેટ બેઠક રદ કરી। ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ આ સૌથી મોટા સમાચાર। એ મંત્રીમંડળના વિસ્તરણ બાદ જ મળી શકે છે એ કેબિનેટની બેઠક। बात करिए गुजरात में राजकीय हलचल तेज बनी है। महत्वपूर्ण समाचार एक बाद एक सामे आवी रह्या छे त्यारे फरीथी गांधीनगरथी ए महत्वपूर्ण समाचार। गुजरात में मंत्रिमंडळना विस्तरणने लई आ सौथी मोटा समाचार के ज्यां आवतीकाले हवे ए गुजरात सरकारनी केबिनेट बैठक ए नहीं मळे। आ महत्वपूर्ण समाचार ए मंत्रिमंडळना विस्तरण बाद ज मळी शके छे ए केबिनेटनी बैठक। साथे ज वात करवामां आवे तो मंत्रिमंडळना विस्तरण बाद केबिनेट में थती होय छे खातानी फाळवणी अने अगाऊ गुरुवारे केबिनेट बैठक मळवानी हती। अत्यारे महत्वपूर्ण समाचार ए गुजरात सरकारनी आ ज्यारे केबिनेट बैठक छे ते हवे नहीं मळे एटले के मंत्रिमंडळना विस्तरण बाद नवा मंत्रीओनी खातानी फाळवणी बाद ज केबिनेट बैठक बोलाववामां आवशे। आ महत्वपूर्ण समाचार एक बाद एक गुजरातनी राजनीतिनी अत्यारे हलचलो थई रही छे। एक बाद एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेल के जेओ ए आवतीकाले ए महाराष्ट्रना प्रवासे छे त्यारबाद तेओ ए राज्यना राज्यपाल आचार्य देवव्रत साथे मुलाकात करशे अने शुक्रवारे ए गुजरात सरकारना मंत्रिमंडळनुं विस्तरण ए नक्की मानवामां आवे छे। एक बाद एक जे हलचलो थई रही छे प्रदीप के जे रीतना पेला केबिनेटनी बैठक ए गुरुवारे बोलाववानी हती ए रद करवामां आवी। राज्यपाल आचार्य देवव्रतनो मुंबईनो कार्यक्रम रद करवामां आव्यो। त्यारबाद हवे जे समाचार सामे आवी रह्या छे के सचिवालयमां मंत्रीओनी केबिनो छे ते पण अत्यारे खाली करवानी तैयारीओ शरू थई गई छे। शुं समाचार छे वधारे? कृणाल, मंत्रिमंडळनी विस्तरणनी चर्चाओ गुजरातनी अंदर छेल्ला 24 कलाकथी चाली रही छे। आ चर्चाओनी वच्चे महत्वपूर्ण समाचार ए पण सामे आवी रह्या छे के ज्यां दर बुधवारे केबिनेटनी बैठक मळती होय छे। આજે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ હતી એટલા માટે આજની એ કેબિનેટ બેઠક રદ કરી અને આવતીકાલ ઉપર ટ્રાન્સફર કરવામાં આવી હતી કે જ્યાં ગુરુવારે એ કેબિનેટની બેઠક મળે। પરંતુ હવે ગુરુવારની પણ કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એ મુંબઈનો પ્રવાસ છે। આવતીકાલે સવારે 10 વાગ્યાની આસપાસ તેઓ મુંબઈ જવા માટે રવાના થશે અને લગભગ મોડી સાંજે પરત આવવાના છે। એટલા માટે કેબિનેટ બેઠક એ રદ કરવામાં આવી છે અને એ કેબિનેટ રદ થતાની સાથે જ હવે એક મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આવનારી નવી કેબિનેટ એ રાજ્ય સરકારના નવા મંત્રીઓની સાથે જ મળે અને જ્યારે રાજ્ય સરકારના નવા મંત્રીઓએ પોતાની શપથવિધિનો કાર્યક્રમ પૂર્ણ થાય એ પૂર્ણ થતાની સાથે જ લગભગ 2 કલાક બાદ સીધી જે કેબિનેટ બેઠક મળતી હોય છે। સાંજે 4 થી 5ના અરસાની અંદર મળેલી એ કેબિનેટ બેઠકની અંદર નક્કી થાય છે કે કયા મંત્રીને કયો પોર્ટફોલિયો આપવામાં આવે છે। વહેલી સવારે જ્યારે શપથ લેવા માટેના નામોની ચર્ચા હોય છે અને ત્યારબાદ સાંજે એ નામોની ચર્ચા કે કયા નેતા કે જેમણે શપથ લીધી એ શપથ લેનાર મંત્રીને કયું ખાતું આપવામાં આવે છે જેની ચર્ચા થાય છે। બીજી તરફ મહત્વપૂર્ણ વાત એ છે કે હાલના સ્ટેજે અત્યારે હાલ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારની અંદર 17 મંત્રીઓ છે મુખ્યમંત્રીને સાથે મળીને। એ 17 મંત્રીઓ સિવાયની બાકીની કેબિનો બંધ છે જેમાં કુલ એ સચિવાલય 1 સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 ની અંદર મળીને કુલ 29 જેટલી કેબિનો છે। 17ની સ્થાને 29 કેબિનો છે કે જેમાં 12 જેટલી એ મંત્રીઓની કેબિન બંધ છે જેમાં સ્વર્ણિમ સંકુલ 2 ની અંદર બીજા માળે સાફ સફાઈ શરૂ થઈ ચૂકી છે। એટલે કે હવે 17ની જગ્યાએ મંત્રીઓ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કેટલા વધે છે કેટલા નથી વધતા તે આજે સાંજ સુધીમાં નક્કી થશે કેમ કે આજ સાંજ સુધીમાં સફાઈ પૂર્ણ કરવાનો આદેશ છે। એટલે સફાઈ પૂર્ણ થતાની સાથે જે નક્કી કરવામાં આવશે કે કેટલી કેબિનો બનશે કેટલી નહીં બને। અને બીજી મહત્વપૂર્ણ વાત એ કૃણાલ કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો શુક્રવારનો કાર્યક્રમ જે છે એ રદ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રનો। જો કે મુખ્યમંત્રી આવતીકાલે મહારાષ્ટ્ર છે અને આવતીકાલે મુખ્યમંત્રી સાંજે પરત આવવાના છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જેઓ હાલ હરિયાણા છે તેઓ પણ આવતીકાલે વાયા દિલ્હી થઈને સીધા ગાંધીનગર પરત ફરવાના છે। એટલે શુક્રવારનો સમય સંભવિત 12 કલાક અને 39 મિનિટ વિજય મુહૂર્ત અને એ વિજય મુહૂર્તે તમામ નવા મંત્રીઓ કે જેઓ શપથ લેવાના છે એ સ્ટેજ ઉપર જોવા મળશે। હજુ સ્થળ નક્કી નથી કરવામાં આવ્યું। સ્થળમાં 3 જગ્યામાંની એક જગ્યા નક્કી થતી હોય છે। મહાત્મા મંદિર છે, હેલીપેડ ગ્રાઉન્ડ છે અને
રાજ્યપાલ ભવન ખાતે. જો તૈયારીઓની શરૂઆત કરવાની હોય તો હેલિપેડ ગ્રાઉન્ડ અને રાજ્યપાલ ભવન ખાતે મંડપો બાંધવા પડે. વાત કરવામાં આવે મહાત્મા મંદિર, ત્યાં કોઈ મંડપ બાંધવાનું છે નહીં, ત્યાં તમામે તૈયારીઓ છે, માત્ર ને માત્ર ડેકોરેશન અને ખુરશીઓ લાવવાની છે. તો એ તો માત્ર 12, 14 કલાક 15 કલાકનું કામ છે. તો આવતીકાલે મોડી સાંજ સુધીની અંદર જો કાર્યક્રમોની શરૂઆત થાય તો નક્કી કે શુક્રવારે બપોરે 12:39 નવા મંત્રીઓ શપથ લેશે. જી બિલકુલ આભાર પ્રદીપ જોડા બદલ. તો એક બાદ એક હલચલ તેજ ગાંધીનગરમાં. ગાંધીનગરથી જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, પેલા કેબિનેટની બેઠક રદ, તે પેલા એ આચાર્ય દેવવ્રત રાજ્યપાલનો કાર્યક્રમ રદ, અને સાથે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ મુંબઈના પ્રવાસેથી પરત ફરી અને રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. મુલાકાત બાદ એ સ્થળ નક્કી કરવામાં આવશે કે શપથ ગ્રહણ એ હેલિપેડ ગ્રાઉન્ડમાં, રાજભવનમાં કે પછી મહાત્મા મંદિરમાં, ત્રણમાંથી કોઈ એક જગ્યા નક્કી કરવામાં આવશે. મંત્રીઓને ફોન દ્વારા જાણકારી આપવામાં આવશે અને શુક્રવારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળનું એ વિસ્તરણ નક્કી માનવામાં આવે છે. શપથ વિધિના કાર્યક્રમની પણ હલચલો એ તેજ થવાની છે. ગમે ત્યારે નવા મંત્રીમંડળ વિસ્તરણને લઈ જાહેરાત કરે તેને લઈ હવે તૈયારીઓ તડામાર એ શરૂ થવાની ગણતરીઓ બાકી છે. તે પેલા એક બાદ એક હલચલો એ ગાંધીનગરથી સામે આવી રહી છે. અને મહત્વપૂર્ણ સમાચાર એ કે જે બુધવારે મળનારી એ કેબિનેટ બેઠક હતી તેને ગુરુવારે ટ્રાન્સફર કરવામાં આવી અને અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે હવે આ કેબિનેટ બેઠક એ નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ જ એ બોલાવવામાં આવશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.